जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। आजे हूँ लईने आवी छूं मावाना पेंडा। हाँ मित्रों, कंदई बनावे ने ते स्टाइलथी आज आपणे मावाना पेंडा बनावी रह्या छीए अने साव सरळ रीते अने फटाफटथी बनी जाय एवा आ पेंडा छे अने खावामां तो खूब ज टेस्टी छे। तो चालो आपणे बनाववानुं जोई लईए मावाना पेंडा। हेलो फ्रेंड्स, आज हूँ लईने आवी छूं मावाना पेंडा। हाँ मित्रों, बाळकोने प्रिय एवा मावाना पेंडा जो बनाववामां खूब ज सरळ रीते बनी जाय छे अने खावामां खूब ज टेस्टी होय छे। तो चालो आपणे बनाववानुं जोई लईए मावाना पेंडा। હવે સૌ પ્રથમ માવાના પેંડા બનાવવા માટે મિત્રો મેં અહીંયા 1 કિલો જેટલો ફ્રેશ માવો લીધો છે। તમે જ્યારે પણ માવાના પેંડા બનાવો ને મિત્રો ત્યારે તમારે માવો તો તાજો જ લેવાનો હોય છે। તો મેં અહીંયા એક પેનમાં 1 કિલો માવો ઉમેરી દીધો છે, તમે અહીંયા જોઈ શકો છો। હવે આ બાજુ મેં અહીંયા 1/2 કિલો જેટલી ખાંડ લીધી છે મિત્રો। જો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા 1 કિલો માવો અને 1 કિલો ખાંડ લઈ શકો છો। તો તમે હવે જુઓ, મેં અહીંયા એક પેનમાં આ રીતે ખાંડ ઉમેરી દીધી છે। હવે આમ જુઓ મિત્રો, ગેસને મેં સ્ટાર્ટ કરી દીધો છે। ગેસની ફ્લેમને અત્યારે મેં સ્લો રાખેલી છે અને હવે હું અહીંયા તાવીથાના મદદથી માવાને આ રીતના ટુકડા કરું છું। તો તમે જુઓ, આ રીતે આપણે માવો છે ને ટુકડા કરશું ને એટલે માવો આપણો સરસ અને ઝડપથી માઇલ્ડ થઈ જશે। તો તમે જુઓ તાવીથાથી કેટલી સરસ રીતે અને સરળતાથી આપણો માવો ના ટુકડા થઈ રહ્યા છે। તમે પહેલાં પણ માવાને ખમણી અને ઉમેરી શકો છો, પણ હું અહીંયા ડાયરેક્ટ જ કરી રહી છું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે મેં પેનમાં ઉમેરી દીધો છે અને હવે આ રીતે હું તાવીથાથી તરત જ માવાને આ રીતે ટુકડા કરી લઈશ। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો માવાના ટુકડા થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા ખાંડને ઉમેરી દઈએ છીએ। તો હું અહીંયા બધી એટલે કે 1/2 કિલો જેટલી બધી ખાંડને માવામાં ઉમેરી દઉં છું। તો હવે ખાંડ બધી ઉમેરાઈ ગઈ છે એટલે હવે અહીંયા તાવીથાના મદદથી માવો અને ખાંડને આપણે મિક્સ કરી લેવાના છે। તો હવે તમે જુઓ, હું અહીંયા તાવીથાના મદદથી માવો અને ખાંડને પહેલાં તો મિક્સ કરી દઈશ। તો આમ જુઓ મિત્રો, ખાંડ અને માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે અહીંયા આપણે તાવીથાના મદદથી સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને ખાંડ અને માવો સારી રીતે માઇલ્ડ થઈ જાય। તો તમે અહીંયા જોઈ શકો છો કે જો આપણો માવો હવે માઇલ્ડ થવા આવ્યો છે અને અહીંયા હું તમને બતાવું પણ છું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે માવો અને ખાંડ આપણી સારી રીતે માઇલ્ડ થઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે તાવીથાના મદદથી સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું મિશ્રણ પેંડાના શેપમાં આવી જાય। તો તમે અહીંયા જુઓ, આપણે તાવીથાથી સતત ચલાવતા રહીએ છીએ અને અહીંયા આપણો માવો અને ખાંડ સારી રીતે માઇલ્ડ થઈ ગયા છે। જુઓ, અહીંયા લિક્વિડ ફોર્મમાં પણ આવી ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો। હું તમને બતાવી રહી છું, જુઓ, અને થોડી થોડી કણી પણ તમને દેખાતી હશે। જો હું અહીંયા તાવીથો ઊંચો કરી અને તમને બતાવી રહી છું કે આ રીતે આપણા પેંડામાં કણી કણી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આમ જુઓ મિત્રો, હવે આપણું મિશ્રણ થોડું થોડું ઘટ થવા આવી ગયું છે। જુઓ, એમાં બબલ્સ પણ થઈ રહ્યા છે। જુઓ, અહીંયા તમને દેખાઈ આવે છે ને? તો હવે અહીંયા આપણે થોડો સમય થશે તો આપણું પેંડાનું મિશ્રણ તૈયાર થઈ જશે। અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખેલી છે મિત્રો અને અહીંયા આપણે તાવીથાના મદદથી સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું પેંડાનું મિશ્રણ નીચે બેસે નહીં અને ઝડપથી તૈયાર થઈ જાય। આમ જુઓ મિત્રો, હવે આપણું પેંડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જુઓ, મિશ્રણ કેટલું ઘટ થઈ ગયું છે અને જુઓ, હું અહીંયા તાવીથો તમને ઉપર લઈ અને બતાવી રહી છું કે જુઓ કેટલો સરસ આપણું પેંડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો બસ હવે અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મિશ્રણને આપણે નીચે ઉતારી લેવાનું છે અને એને ઠંડુ પાડવા માટે રાખી દેવાનું છે જેથી કરીને રૂમ ટેમ્પરેચર ઉપર તે ઠંડુ થઈ જાય। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું પેંડાનું મિશ્રણ એકદમ ઠંડુ તૈયાર થઈ ગયું છે। જુઓ, મેં આ રીતે પેંડાના મિશ્રણને કડાઈમાં બધી બાજુએ ફેલાવી દીધું હતું જેથી કરીને તે ઝડપથી ઠંડુ થઈ ગયું છે। તો તમે હવે જોઈ શકો છો। તો મિત્રો, મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે આમાંથી લૂવો લેવાના છે અને આ રીતે લૂવો લઈ અને હાથની મદદથી એને રાઉન્ડ રાઉન્ડ કરી અને એને પેંડાનો શેપ આપી દેવાનો છે। તો તમે અહીંયા જુઓ, મારા હસબન્ડ આ રીતે
પેંડા તૈયાર કરી રહ્યા છે અને હું તમને બતાવી પણ રહી છું કે આ રીતે આપણે એક એક લુઓ લેતું જવાનું છે અને એને રાઉન્ડ રાઉન્ડ શેપ આપી અને આ રીતે પેંડાનો શેપ આપી દેવાનો છે. મિત્રો મેં અહીંયા એલચીનો પાવડરનો પણ ઉપયોગ નથી કર્યો, મેં આને પ્લેન જ પેંડા તરીકે રાખેલા છે. જો તમને પસંદ આવે તો તમે અહીંયા એલચી પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે તમે જુઓ, મેં અહીંયા તાવીથામાં આ રીતે પેંડાનું મિશ્રણ લીધું છે અને એને આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ આપી દીધો છે. તો તમે જુઓ કેટલા સરસ આપણા પેંડા તૈયાર થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવે એવા બન્યા છે ને. તો હવે આ રીતે હું બધા પેંડા તૈયાર કરી લઉં છું. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ રીતે બધા પેંડા તૈયાર કરી લીધા છે. તો હવે અહીંયા આપણે ઉપર ડિઝાઇન આપવાની છે. તો મિત્રો મારી પાસે બ્લેન્ડરની જે ચકરી આવેલી હોય છે ને, તે ચકરીની મદદથી હું અહીંયા પેંડાઓમાં ઉપર ડિઝાઇન આપી દઉં છું. જો તમારી પાસે મનગમતા શેપની ડિઝાઇન હોય તો તમે ગમે તે ડિઝાઇન આપી શકો છો અને જો તમારે ડિઝાઇન ન આપવી હોય ને તો તમે એમનેમ પણ રાખી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા સરસ આપણા પેંડા તૈયાર થઈ ગયા છે અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવે છે. તો મિત્રો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે હું આ ડિઝાઇન બધા પેંડામાં આપી દઉં છું અને આ રીતે હું માવાના પેંડા તૈયાર કરી લઉં છું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા પેંડાની ઉપર ડિઝાઇન આપી દીધી છે અને મેં અહીંયા માવાના પેંડા તૈયાર કરી લીધા છે. તો મિત્રો કેવા સરસ લાગી રહ્યા છે. મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવે એવા બન્યા છે ને. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. Thanks for watching my video.